તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. આઈ હોપ બધા મજામાં હશો. કેમ છો? મજામાં? સારું છે ને? હાથલપુરા મારું છે. વેલકમ છે તમારું મારા આજે નવા બ્લોગમાં. તો જો આ હે અમારા હાથલપુરનું રેલવે સ્ટેશન અને આ હે અમારા હાથલપુર રેલવે સ્ટેશન. અહીંયા કને મીઠાના જે ગંજા પડ્યા છે અહીંયા કને બસ ભરતી ચાલુ છે. અને જો આજે વહેલા વહેલા ચડી ગયા ને મીઠાના ઢગલા ઉપર અને નીચે ભરતી ચાલુ છે. અને આ જે મોટા મોટા ઢગલા દેખાય રહ્યા બધા મીઠાના ગંજા છે, ડુંગર દેખાય રહી. અને એક મસ્ત તમારે એક દેખાડું પેડો જોયા હે મીઠું. અને અહીંયા કને હાલે અમારું પ્લાન જોયું કે આ બધા આપણા ભાઈબંધ કામ કરે આ બાજુ બધા. અહીંયા હાલે લોડર. જેવો નજારો है ये नज़ारा तो बहुत खूबसूरत है. तो અહીંયા કને હાલે હેરું બધું કામકાજ. એક પ્લાન અમારે આ સાઈડ ચાલુ છે, તો બે પ્લાન ચાલુ છે આ બાજુ. તો જો અહીંયા કને મજૂર બધા કામ કરે હેરા. નીચે અમારું પ્લાન હાલે હેરું, આ બાજુ હાલે હેરું લોડર ને આ બાજુ અમારી બીજી પણ એક ભરતી હાલે હેરી ને આ હે મીઠાની ફેક્ટરી. અને જે આજુબાજુ જે મોટા મોટા ડુંગર જેવું દેખાય રહ્યું એ બધા મીઠાના ઢગલા છે. ને આ હે અમારા હાથલપુરનું રેલવે સ્ટેશન. તો કોઈક દિવસ હાથલપુરમાં આવજો તો હાથલપુરના રેલવે સ્ટેશનની મુલાકાત કરજો, જબર મજા આવશે. ને અમારે આ બાજુ સમ્રાટ ફેક્ટરી છે, આ બાજુ એસઆર ફેક્ટરી છે, આ બાજુ જેકે, સાકંબર ને યાસીન છો. તો અમારા હાથલપુરમાં ફેક્ટરી મીઠાની, તો મીઠાનું ફેક્ટરી પણ છે. અને અહીંયા કને જે માલ જે તૈયાર થાય આ રેલગાડીમાં ભરીને આગળ વિદેશોમાં મૂકવામાં આવે છે. અને આ જે થાય છે અત્યારે જે માલ અમે ભરી રહ્યા એ પણ આ ટ્રેનમાં ભરીને વિદેશોમાં મૂકવામાં આવે છે. બાકી ઘણે અહીંયા કને ડમ્પરો ટ્રેક્ટરો બધું હાલે છે.